ગીર સોમનાથ જિલ્લામાં દીપડાઓ હવે શહેરી તથા ગ્રામ્ય વિસ્તાર તરફ આવી રહ્યા છે। આવો જ એક બનાવ ઉના તાલુકાના પાલડી ગામમાં આવેલ વાડી વિસ્તારમાં બન્યો હતો। પાલડી ગામે દીપડો એક મકાનમાં ઘૂસી ગયો હતો। વાડીમાં કામ કરતા અચાનક લોકોની નજર તે દીપડા પર પડતા તાત્કાલિક ગામના માજી સરપંચ કમલેશભાઈ સોલંકીને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ કમલેશભાઈ દ્વારા ઉના વન વિભાગને જાણ કરાતા તાત્કાલિક વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। ત્યારબાદ વન વિભાગ સ્ટાફે દીપડાને પકડવા ભારે જહેમત ઉઠાવી છતાં પણ દીપડો પાંજરે ન પુરાતા જસાધાર રેન્જ ઓફિસરને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ રેન્જ ઓફિસરે ઘટના સ્થળે પહોંચી દીપડાને ગન દ્વારા બેહોશ કરી બાદમાં રેસ્ક્યુ કર્યું હતું। BSN TV ન્યૂઝ સાથે ઉષા મેરાવડા, ગીર સોમનાથ।